એક જણી એના પતિને કહેતી હતી કે તમે મારા માટે દારૂ ન છોડી શકો. ઓલો ઊભો ઊભો કે ગાંડી હું તારા હાટું ક્યાં પીવું છું, હું છોડી દઉં એમ. હા હા, બહુ મજા છે. પતિ પત્ની બે બાંધતા હતા. પત્ની જ્યારે બાંધે ત્યારે એમ કહેતી હોય કે આ ફર્નિચર, આ ટીવી, આ કબાટ, આ ડીવીડી, આ ઘર, આ ઘરેણા, આ વાસણ બધું મારા બાપે આપ્યું છે. તારું તારું શું છે આમાં? જ્યારે હોય ત્યારે આવું કીધા કરે. ઓલો કે ગાંડી તારા બાપાએ દીધું હોય તો એમાં કાંઈ એવું કાંઈ કહેવાની જરૂર ન હોય. એવું હું કે કરે મારા બાપાએ દીધું, મારા બાપાએ દીધું. અને આવું ન બોલતી. અરે કવજ ને, આ મારા બાપાએ દીધું, આ ઘર દીધું, ઘરેણા વાસણ ઠોય છે બધું મારા બાપનું છે. એમાં તારું શું? તે વસાવ્યું કાંઈ લગ્ન પછી? એમાં એક દી ઘટના એવી ઘટી, રાતે મકાનમાં ચોર ખાઈ ચોર ખાઈ ને તો બાય જાગી ગઈ. એના ઘરવાળાને જગાડ્યો કે જાગો જાગો જાગો, ચોર આવ્યો લાગે, હમણાં બધું લઈ જશે. ઓલો હું તો કે તાર બાપાને બોલાય, આમાં મારું કાંઈ છે નહીં. બહુ મજા છે. જીવન તો હારા જીવાઈ જાય એની મજા છે. બોલો, એટલે હું કાયમ માટે કહું છું, શાદી કરો તો કિસી કો ધોખા મત દેના, शादी करो तो किसी को धोखा मत देना, एक दूसरों को आंसू का तोहफा मत देना, दिल से रोए कोई जिंदगी भर ऐसा किसी को मौका मत देना. जीवन तो એને જીવા કહેવાય. એક જણી એના બનેવીને એના જીજુને એમ કહેતી હતી કે જીજુ, એ જીજુ 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 તમે લગ્ન પહેલા મંદિરે જતા? બોલો કે હા, મંદિરે લગ્ન પહેલા જતો. કે લગ્ન પહેલા જીજુ તમે મંદિરે શું લેવા જતા? એ કે લગ્ન પહેલા હું એટલા માટે મંદિરે જતો કે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હે નોધારાના આધાર, મને પત્ની સારી આપજે. એ પ્રાર્થના કરવા માટે હું જતો હતો. પછી કે જીજુ તમે લગ્ન પછી મંદિરે જાઓ છો? કે હા, લગ્ન પછી એ જાઉં છું. તો લગ્ન પછી તમે મંદિરે શું જઈને માગો છો? એ કે હવે એમ કહું છું ભગવાનને જઈને કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હવે આનાથી છુટકારો દેજે. પેલા હારી પત્ની માગવા જતો હતો ને હવે છુટકારો મેળવવા જાઉં છું. બહુ મજાની વાત છે. હમણાં અમારા સોસાયટીમાં તમે બધા નક્કી કર્યું કે 20 કપલો ભેળા થાય ને તો આપણે જાત્રા કરવા જઈએ. એ જાત્રા કરવા માટે અમે નીકળ્યા. બસ બાંધી ભેળો ભોમિયો લીધો. એ દ્વારકા ગયા ને બેટ દ્વારકા ગયા ને આ બાજુ પોરબંદર સુદામા ગયા ને જુનાગઢ ગયા, નરસિંહ મહેતાનો ચોરો જોયો. અમે આમ બધા ઓલા ભોમિયા અમે પૂછતા જાય કે ભાઈ આના દર્શન કરવાથી શું ફાયદો થાય? પછી દ્વારકા ગયા, કીધું આના દર્શન કરવાથી, રાધા અને કૃષ્ણના દર્શન કરવાથી શું ફાયદો થાય? મને કે ભાઈ પ્રફુલભાઈ, આના દર્શન કરો એટલે પતિ પત્નીના જીવનમાં પ્રેમ વધે, હેત વધે. મેં કીધું બહુ સારું. પછી છેલ્લે અમારે ત્યાંથી નીકળી અને અમરનાથની જાત્રામાં જવાનું. એ અમરનાથની જાત્રા એ બસ જાતી હતી બધો એમ કહેવાય 20 કિલોમીટર આખી રહી. એમાં એક જણાએ ઓલા ભોમિયાને ના પૂગ્યા પહેલાં પૂછ્યું, એ કે ભાઈ અમરનાથની જાત્રા કરીએ તો શું ફળ મળે? ઓલો ભોમિયો કે અમરનાથની જાત્રા કરો ને તો આનું આ જોડું પાછું મળે, આની આ પત્ની પાછી મળે. એમાં અમે, તમે નહીં માનો, અમે 20 ઊભા છે. ભાઈ એ ડ્રાઈવરને કીધું પાછી વાળે, બસ પાછી વાળે, ત્યાં તો જાવું જ નથી. કીધું ત્યાં તો નથી. અમરનાથની જાત્રા આનું આ મળે હું ગુડવું અમારે. આનાથી છુટકારો મેળવવા તમે જાત્રામાં માગવા નીકળ્યા છે. હા હા, હમણાં એક બેન કહેતા હતા ને ઘરવાળાની કે તમે હાવ બગડી ગયા છો. હાવ લગ્ન પહેલા કેવા હતા અને અટાણે તમે કેવા કે બગડી ગયો ગંધાવ નહીં. કે એમ નથી કહેતી, તમે ઊંધું જ લેતા હોય જઈ હોય તઈ. લગ્ન પહેલા કેવા હતા, હાવ બગડી ગયા છો. જે વસ્તુ જ્યાં લ્યો ની મૂકતા જ નથી. આ ઘરની ચોખાઈ રાખવામાં કાંઈ ઘરવાળી એકલી હું મરે આમાં. જે લ્યો ને ટુવાલ લ્યો ટુવાલ ત્યાં મૂકી દેવાય, હાબુ લ્યો ને હાબુ મૂકી દેવાય. જ્યાં ત્યાં રખડ્યા કરો છો ને કાંઈ ઘરમાં ધ્યાન દેતા નથી. જે વસ્તુ જ્યાં લ્યો ને ત્યાં મૂકી દેવાય. ઓલો કે તૈયાર થઈ જા, ચાલ તૈયાર થઈ જા. એ કે હું શું લેવા તૈયાર થાવ? કે તને જ્યાંથી લીધી છે પેલા શરૂઆત તારથી કરું. એ કે હું પેલા તને મૂકી આવું પછી આ ટુવાલનું વિચારજે. હા, એટલે અમારો કવિ નાનુભાઈ ભરાડ એમ કે છે કે ભાઈ આ જીવન સે જંજાળ જે, આ જીવન સે જંજાળ, એ જી એમાં આવે હારો નર હો કાળ. ભાઈ આ એ જી જીવન સે જંજાળ જે, આ કરી લઉં
તે કરી લઉં એ જબરી આળ પંપાળ દે કામ નો ખૂટે એજી કોઈ દી કોઈ ન એવું બી છે હાડ માર ભાઈ આ એ જીવન છે જંજાળ દે ભાઈ આ જીવન છે જંજાળ આમાં હારો નરહો આવે કાળ આ તો જીવન છે જંજાળ તમે માનો કે ન માનો પુરુષ કોઈ દી નિવૃત્ત થતો જ નથી બોલો કામનો ખૂટે કોઈ દી કોઈના અને હામી ઊભી છે હાડમાર ભાઈ આ જીવન છે જંજાળ માણસ પુરુષ છે એ ક્યારેય નિવૃત્ત નથી થતો ઘણા માણસો એમ કહેતા હોય કે તમારા ભાઈ નિવૃત્ત થઈ ગયા બેંકમાં હતા શિક્ષકમાં હતા નિવૃત્ત થઈ ગયા નિવૃત્ત પુરુષ થતો જ નથી બોલો પુરુષ નિવૃત્ત થાય ત્યાં છોકરાના છોકરા રમાડવા જેવડા થઈ જાય અને એ પછી હું તમને કહું ઘોડો 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 આખો દી કરાવે બાપુજી ઘોડો થાય દાદા ઘોડો થાય ઘોડા માથે છોકરાને બેહાડે અને પાછળથી ડોશીમાં હાવણી મારે ઘોડો હાલ્યો ઓલા બિચારા નિવૃત્ત થઈ ગયેલા પતડુક 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 કરે આને નિવૃત્ત કહેવાય આના કરતા નોકરીમાં સારું હતું એ ભાઈ એ નોકરી સારી હતી આના કરતા હા અને પછી રીહમાં ડોશીમાં એમ કે આને ક્યાંક લઈને આગા પાછા ટોસાવ તો વહુ રાંધે બહાર નીકળો ક્યાંક હું કઈ ભોરીને કવડાસ અને બાપો રીહમાં છોકરાને લઈને બજારે નીકળે ને તો એના ભાઈ બંધુ બધા હામાં મળે એ કે રમાડવા નીકળ્યા તો બાપો કે મામા વેસવા નીકળ્યો હા વધી ગયા ને તે હા માણા કોઈ દી નિવૃત્ત નથી થતો હમણાં એક બાપા હુતા કહેતા હતા એ કે મને નીંદર નથી આવતી ભાઈ ડોશીમાં બેઠા હતા ને બાજુમાં એ કે તો વાસણ ઉટકી નાખો બાબા હું તો કે હું તો મજાક કરું છું નાના કઈ નહીં ક્યારેક સડાણા આંકડા ચડવા અને ક્યારેક ઉતરવો ઢાળ ક્યારેક આવે ખાડા ટેકરા અને ક્યારેક હોય રેતાળ ભાઈ આ તો જીવન છે જંજાળ હું કાયમ માટે કહું છું કે જીવનમાં દુઃખ તો બધાયને અનેક હોય છે સાહેબ દુઃખ બધાયને અનેક હોય છે પરંતુ સુખનો પણ એક રસ્તો હોય છે જીવનમાં શબ્દો ઉપર ધ્યાન આપજો જીવનમાં દુઃખ બધાને હોય છે પણ સુખનો પણ એક રસ્તો હોય છે અને એ રસ્તો એને જડતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે સાહેબ એ ચહેરો માણસ દાંત કાઢતો હોય ને તો આપણને રૂડો લાગે આમ તો ફોટો પાડી લઈ પણ એ મૂડલેસ થઈને રખડતા હોય તો અને એવા મોટા એડિયા પીધેલા તેવા રખડતા હોય તો આપણે હામાં મળે તો આપણને થાય દી બગડ્યો પણ આ દાંત કાઢો એટલે માણસ ગમી જાય ગમે એને અને આંસુ પાડવાથી આંસુ પણ સાહેબ પરાયા થઈ જાય છે અને કોઈની હામો હસો ને બાપ એકવાર તો પરાયા પણ આપણા બની જાય છે એટલે જીવનમાં સદાય હસતા રહેવું ગભરાવું નહીં બાકી ઉડતો ને સડતો ને ઢાળતો આવ્યા જ કરે ભગવાનની આ લીલા છે આ લીલામાં સદાયને માટે હસતો રહીએ ને જેમ માણસ બાપ એ માણસ કાયમને માટે સારો દેખાય છે અને મર્યા પછી હું તો કહું છું કે આ માણસનું મોત છે એ તો નક્કી જ છે સાહેબ મરવાનું છે એ ફાઇનલ જ છે એ 100% છે મરણ નક્કી છે સાહેબ પણ જીવન એવું જીવી જાજો કે મરણ પછી પાછળ સ્મરણ થાય ને એવું જીવન જીવજો સાહેબ મરણ પછી પાછળ સ્મરણ થવું જોઈએ અમુક ભૂકા કાઢીને વાત આપણે હાસ્ય તરફ લઈ જઈ આ લોક સાહિત્યની વાતને એક બાજુ મૂકી અને હાસ્ય તરફ હું હમણાં અમદાવાદ ગમત ગુલાલના કાર્યક્રમમાં જતો હતો ગમત ગુલાલના કાર્યક્રમમાં મારે વાત એ કરવી છે કે દી વાળે દીકરા કા ધોરીન કા ધરા નહીં તો વણના જીંડવા નકર જાકળિયા ખરા દી વાળે દીકરા બાપનો અને માનો દી વાળે ને એને દીકરા કહેવાય અમદાવાદ મારો ગમત ગુલાલનો કાર્યક્રમ ગમત ગુલાલના દૂરદર્શનના કાર્યક્રમ માટે હું ઈગલ બસમાં બેઠો પાછળની સીટમાં હું બેઠેલો આગળની સીટમાં બાપ દીકરો બે બેઠેલા એટલે બરોબર બસ અમારે રાજકોટથી ઉપડી ચોટીલા બસ ઊભી રહી ચોટીલા બસ ઊભી રહી ને તો છોકરો કેળા ભળાઈ ગયો એટલે એના બાપાને કે પપ્પા શું છે કેળા ખાવા છે કેળા નો ખવાય શરદી થઈ જાય ના પાડું છું તો નથી ખાવા કેળા કહી દઉં ઉભેલો કહી દઉં કીધું ને એનું બાપુ 1 ડઝન કેળા લઈ આવ્યો સાહેબ મેં કીધું મારું બેટું આ કહી દઉં માં કાંઈક છે ખરું મેં 1-2 વાર કીધું મેં કહી દઉં મને કે ભાઈ તમે તો શાંતિ રાખો હું કહી દઉં બેટા છું
લીંબડી બસ ઊભી રહી, દ્રાક્ષ ભાળી ગયું, પણ છોકરાને દ્રાક્ષનું નામ ન આવડ્યું. એટલે છોકરો કે, પપ્પા પપ્પા ઓલું નાનું નાનું શું કહેવાય? હું વાહે બેઠો, મેં કીધું દ્રાક્ષ આપણે તો લઈ દેવી નહોતી સાહેબ. દ્રાક્ષ ખાવી છે પપ્પા, દાખ લીધો પપ્પા, મારે દાખ ખાવી, દાખ લીધો. એનો બાપો કે બેટા કેળા ખાઈ ગયો, ખાઈ ગયો. તો હવે દ્રાક્ષ ન ખવાય, શરદી થઈ જાય. આ નાકમાં જો આમ લેમ્પ થવા મળ્યા. બેઠેલો બોલો, ઉભો કહી દઉં કહી દઉં કહી દઉં કીધું ને એનો બાપો એક કિલો દ્રાક્ષ લઈ આવી અને એના ખોળામાં નાખીને લે ખા. હાલો ભૂત છો કે કોણ છો આળા? 1 કિલો દ્રાક્ષ ખાઈ ગયો, 1 ડઝન કેળા ખાઈ ગયો. પછી હોટલે બસ જમવા માટે ઊભી રહી. હોટલે બસ ઊભી રહી એટલે છોકરો હોટલે એટલે ત્યાં તો તમે જોવો એટલે ઓલા 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 કાચના બોટલમાં પેંડા ભરેલા હોય ને છોકરો પેંડા ભાળી ગયો. આમ સત્ય ઘટના બની ગયેલી મારા જીવનમાં, એ હું અહીં રજૂ કરું છું. પેંડા ભાળી જાવ ને બાપાને કે, પપ્પા પેંડા ખાવા, પપ્પા પેંડા લીધો, પેંડા ખાવા, પેંડા પેંડા ખાવા છે મારે, પેંડા ખાવા પપ્પા, પેંડા લઈ લો, પેંડા ખાવા, પેંડા. એના બાપાને એમ કે આપણે સાંભળીએ નહીં ને બસ ઉપડી જાય તો લેવા નહીં. એનો એ બદ ઈરાદો. એટલે એનો બાપો છે આમ બારી હામ હું મોઢું રાખીને બેઠો ને સાંભળે નહીં આ છોકરો બોલે. મેં એકવાર કીધું, મેં કીધું આ તમારો બાબો, મેં કીધું તમને બોલાવે છે. મને કે તમે સાંભળો છો? મેં કીધું હું તો સાંભળું છું. મને કે તો લઈ દો નહીં. મુદો એને ખબર હતી આને પેંડા મંગાવે છે એમ. પપ્પા પેંડા ખાવા, પેંડા ખાવા છે રોડિયા આમે બહેણીમાં. પપ્પા પપ્પા હવે પપ્પા પપ્પા કર્યું પણ પપ્પાએ સાંભળ્યું નહીં. આનો બદ ઈરાદો ન સાંભળી બસ ઉપડી જાય. પછી છોકરો વેગ પકડે. એણે જે વેગ પકડ્યો અને જે છોકરો બોલ્યો એ હું અહીંયા રજૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. પપ્પા 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 પેંડા ખાવા છે પપ્પા, પપલી ના પપુડી નો સાંભળતો નથી, ભિખારી પેટનો પપલા લોબડી નો સાંભળતો નથી, પેંડા ખાવા છે પપ્પા. કેટલાક છે આવા પેઢીઓમાં સાંભળતો નથી, પેંડા નથી લઈ જતો પપ્પા. શું છે? પેંડા ખાવા છે, સાંભળતો કેમ નથી? લોબડી નો પેંડા ખાવા. કે પેંડા ન ખવાય, તારી માને હું ના પાડતો તો આ પળોજણ વાહે વળગાડમાં તું નહોતો જન્મો ને તારી માએ રાંદલના લોટા તેડ્યા તારી વાહે, અને હવે એ તેડતી નથી અને હું હવે તેડીને ફરું છું. પેંડા ન ખવાય બટા, શરદી થઈ જાય, કેળા ખાધા, દ્રાક્ષ ખાધી નો. કહી દઉં કહી દઉં કહી દઉં કીધું ને બાપો ઉપડ્યો, આખી બહેણી પેંડાની લઈ આવી અને છોકરાને દીધી ખાઈ જા. અમદાવાદ સુધીમાં પેંડા આખી બહેણી ખાઈ ગયો. બાપ દીકરો હેઠા ઉતરા. મેં વિચાર કર્યો, મેં કીધું ભલા માણા આ કહી દઉંમાં કંઈક રહસ્ય છે. તમને છે ને ભાઈ, મને હતું ભાઈ દીદી. મેં કીધું ગમત ગુલાલનો કાર્યક્રમ થવો હોય થાય, ન થાય તો કાંઈ નહીં, પણ આ કહી દઉં હું છે એ જાણવું છે. એટલે એ બાપા વાહ હું આવેલો ગયો. મેં કીધું ભાઈ આ તમારો છે? મને કે તમારે જોતો છે. મેં કીધું મારે હું આને ગુડવો, હા તેણીએનું ખાઈ જાય. મેં કીધું ભાઈ હું પ્રફુલ્લ જોશી નામ છે મારું અને હું કલાકાર છું, ગમત ગુલાલનો કાર્યક્રમ દેવા માટે આવ્યો છું. હું તમારી પાછળની સીટમાં બેઠો હતો. મેં કીધું આ એમ કહેતો હતો કહી દઉં, અને તમે સીધી મેં કીધું હળી મૂકતા હતા. આ કહી દઉં શું છે? મને કે પ્રફુલ્લભાઈ આ અભાગ્યાની બસમાં ટિકિટ નહોતી લીધી, કંડક્ટરને કહેવાનું કહેતો. 100 રૂપિયાની ટિકિટ થતી હતી ને તેણી એનું ખાઈ ગયો. મને કે 200 રૂપિયા તો મોંઘો પડ્યો ભાઈ. હા, અમુક છોકરા એવા હોય ભૂકા કાઢી નાખે. છોકરાની વાત હાલે છે વચમાં એક વાત બીજી કરી દઉં. અમારા રાજકોટમાં ઓલા નગરપાલિકા વાળા આવે ઢોર પકડવા વાળા, જે ગાય માતાને ગળે દોયડું બાંધ્યું હોય ને, પટ્ટા બાંધ્યા હોય ગળે, એ ધણિયાટ હોય, એ રેઢિયાર ન હોય. એટલે પકડવા વાળા આવ્યા એટલે એમાં છોકરાનું ટોળું ભેળું થઈ ગયું.
છોકરાનું ટોળું ભેળું થઈ ગયું એટલે પેલા ગાય ને વાસરું બે ઉભેલા એટલે સાહેબે એક છોકરાને બોલાવ્યા, એ બાબા અહીંયા આવ અહીંયા આવ શું છે? અહીંયા આવ. એ કે આ ગાય ને વાસરું કેના છે ખબર છે? છોકરો ઉભો ઉભો કે સાહેબ, જો ગાયની ખબર નથી, તો વાસરાની ખબર છે. કોનું છે? ગાયનું. સાહેબ હજી શેરીમાં ઢોર પકડવા નથી ગયા, બોલો. હા હા, છોકરાઓની તો મજા છે. અને છોકરાઓને બહુ જાજી શિખામણી ન દેવાય. શિખામણી દો ને તો અવળી પડે એ વાત 100% છે. હા, એક ભાઈની ઘરે મહેમાન આવ્યા ને, છોકરો પલંગમાં બેઠો હતો. તે સાહેબ ભાઈએ કીધું કે બાબા આમ જો મહેમાન આવે તો પલંગમાંથી નીચે ઉતરી જવાય, મહેમાનને કહેવાય આવો આવો આવો, બેસો બેસો બેસો, આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભું થઈ જવાય બેટા, એમાં તારી આબરૂ વધે મારી આબરૂ વધે, એમ ક્યાં આવી શિખામણ દીધા કરે. એમાં એક દિવસ બાબલાને ખોળામાં બેહાડી અને વાતું કરતા હતા. બાજુમાંથી એક બેન આવ્યા ચા ભૂકી ઉછીની લેવા. છોકરો એના બાપાના ખોળામાંથી ઊભો થઈ ગયો કે આય બેહો. એનો બાપો કે નો બેહાડાય ભાઈ, તો આ 50 લાખનું મકાન 20માં વેસાવો. છોકરાઓની મજા છે હો. દિવાળે હી દીકરા હન કાં ધોરી ને કાં ધરા, નહીં તો વણના જીંડવા નકર જાકળિયા ખરા. પણ વાત મારે એ કરવી છે કે 12 ગાવે બોલી બદલી જાય, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. અમુક ઉંમર થાય ને એટલે માણસે સુધરી જવું જોઈએ. અને હું તો કાયમ માટે જાહેરમાં કહું છું કે સાસુ અને સસરા બેયને જીવનમાં જો સારા જીવન જીવવા હોય તો 3 વસ્તુનો ત્યાગ કરી દેવો અને 3 વસ્તુ જીવનમાં અપનાવી લેવી, તો જિંદગીમાં કોઈ દી વાંધો આવે તો હું તમારો ગુલામ બની જાઉં. સાહેબ કઈ 3 વસ્તુ? હાલશે, ફાવશે ને ચાલશે. એ ભાઈ એ હાલશે, ફાવશે અને ચાલશે, આ 3 વસ્તુ જીવનમાં ઉતરી જાય એને કોઈ દી જીવનમાં વાંધો ન આવે. છોકરાની વહુ પરણીને આવે પછી 50 ભાખરી બધા આખા ઘર હાટું બનાવી હોય, એમાં હાહુમાં જમવા બેહે અને 50 ભાખરીમાંથી કદાચ વહુથી એકાદી ભાખરી દાજી ગઈ હોય તો હાહુમાં એ 49 ભાખરીમાંથી એક હારી ભાખરી ઉપાડી લેવી જોઈએ. પણ એમાં એક ભાખરી દાજેલી હોય ને, અમુકના સ્વભાવ એવા હોય. અમુકના સ્વભાવ કેવા હોય? તીખારા જેવા સ્વભાવ હોય, કોલસા જેવા સ્વભાવ હોય. કોલસો છે એ ગરમ હોય ને તમે અડો એટલે દજાડે, અને ઠરી ગયા પછી અડો એટલે હાથ કાળા કરે, પણ બાપ એનો સ્વભાવ ન મૂકે. હા, અમુકના સ્વભાવ એવા હોય સાહેબ, અકાળ ક્રોધ કરે, અકાળ ક્રોધ કરે. હાલશે, ફાવશે ને ચાલશે, આ 3 વાત જીવનમાં ઉતારો, એને જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અને વો વારે કોઈ દી વાંધો પડે તો હું તમારો ગુલામ બની જાઉં. સાહેબ એ 50 ભાખરી વોવે બનાવી હોય અને એમાં અમુકના સ્વભાવ એવા હોય ને, તો એ બળી ગયેલી ભાખરી આમ ઉછી કરે. વહુ બેટા આ બાજુ આવો જોઈએ. વહુ કે શું છે માં? આ તમારા બાપની ઘરે આમ રાંધતા હતા, આ બળેલા કોળસા. અરે બળેલા નથી, એક બાજુ મૂકી દે ને, 49 હારી છે એમાંથી એક ઉપાડ ને. સ્વભાવ હારા રાખો સાહેબ. હે, હાલશે, ફાવશે ને ચાલશે. અમુક તમે જુઓ બાપાને કહેવામાં આવે જાવ આ છોકરાને લઈને સોરે વયા જાઓ. બાપા છોકરાને લઈને સોરે જાય. હવે નિયમ એવો હોય કે બાપાને 12 વાગ્યા સિવાય ઘરે નહીં આવવાનું. એ 12 વાગ્યા સિવાય ઘરે ન આવવાનું. એમાં બાપા ભૂખ લાગેલી ને 5 મિનિટની 12માં વાર હતી અને બાપાએ ખડકીમાં પગ દીધો. પગ દઈને સીધા જ બોલ્યા, થઈ ગયું જમવાનું. ડોહીમાં બારા આવ્યા. માએ કીધું, એ કહું છું શાંતિ રાખો, હજી નથી થયો. તો હું કરો છો એટલા બધા ઘરમાં? એક જણાની રસોઈ બનાવીને ખાઈ ને. અરે પણ વહુ વાહિદો કરે, ઢોરનું ધ્યાન રાખે, છોકરાને રાખતું જાય અને કામ કરે. સર 5 મિનિટ મોડું થાય તો હું ભોરિંગ કવડે તમને. શાંતિ રાખો ને, વાવાઝોડાની જેમ હું આવો છો ને, ભૂખ્યા કઈ મરી નહીં જાઓ. એમ ડોહીમાં કે તઈ બાબાએ કીધું કે સડાય બધાને સડાય, તું બધાને સડાવો. અને આ તને એક દી નડશે. તઈ ડોહીમાં ઊંડો નિહાપો નાખ્યો
આખા ગામની ડોસ્યું રંડાણી. ભગવાન મારો સુડલો કેદી ભાંગશે? જે ડોશીમાં બાબાને મરવાની રાહ જોઈને બેઠ્યું હોય એ બાબાએ જીવન કેવા ઝેર કર્યા હશે ભાઈ. હે હા હા હા, કહેવાનો હેતુ, કહેવાનો મારો તાત્પર્ય કે હાલશે, ફાવશે ને ચાલશે, આ ત્રણ વસ્તુ જીવનમાં ઉતરી જાય એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે સાહેબ. પણ બાર ગાવે બોલી બદલી જાય, તરુવર બદલે શાખા, અને બુઢાપામાં કેશ બદલે પછી લખણ નો બદલે લાખા. હમણાં 2020 મેચ ચાલતી હતી, 20 ઓવરની મેચ. આ સત્ય બની ગયેલી ઘટના. 20 ઓવરની મેચ ચાલતી, પાનના ગલ્લે ઊભો ઊભો હું મેચ જોતો હતો. એમાં એક 80 વર્ષના બાબા, સોયણી પહાબંધી કડ્યું, માથે પાઘડી, બાબા ઊભા ઊભા મેચ જોવે. અને ભારત અને પાકિસ્તાનની મેચ 20 ઓવરની. સચિન તેંડુલકર રમે. હું ને બાપો બે જોતા હતા. મેં એકવાર બાપાને કીધું, મેં કીધું બાપા તમને આ મેચમાં કાંઈ ખબર પડે છે? બાપા ઊભા ઊભા મને કહે, તું ભાઈ તારું ધ્યાન રાખીને મને જોવા દે. બાપા મારી સામે તો જોતા જ નથી, ટીવી સામે એક ધારી નજર. વાત ઉપર ધ્યાન આપજો. બીજી વાર મેં ટકોર કરી. મેં કીધું બાપા તમને મેચમાં કઈ ખ્યાલ આવે છે? મને કે ભાઈ તું મને જોવા દે નહીં, મને ખાલી એટલું કે કોણ રમે છે ને કેટલા રન થયા. કોક પૂછે તો કેવા થાય. મેં કીધું સચિન રમે છે, 60 રન સચિને કર્યા છે, અને ટોટલ મેં કીધું 260 રન થયા છે. સાદું લે, બહુ સાદું, બહુ સાદું એમ કરીને ટીવી સામું જોયા કરે. એમાં બરોબર બાપાને ટીવીમાં ધ્યાન ને આ ડોશીમાનું નીકળવું. પાનના ગલા પાસેથી માં નીકળ્યા ને બાપાને જોઈ ગયા ભાઈ, અને ડોશીમાનો મગજ ગયો. તમને કહું છું, આયા પાનના ગલે હું હલવાણા છો? આમ વાડીએ મરો ની છોકરો બિચારો એકલો હવારનો ગયો છે, અને વાડીનું કઈને આયા ઊભા છે. મેં કીધું માં એ મેચ જોવે છે. અરે એની હાથ પેઢીમાં કોઈ દી કોઈએ મેચ જોઈ છે? એને હું ભાન પડે? અરે મેં કીધું માં એને બધી ખબર પડે, તમે શું વાત કરો છો? અરે ખબર પડતી હોય તો કે લ્યો કોણ રમે છે અને કોણ સારું રમે છે એ કયો. બાપો કે એટલી નહીં ખબર પડતી હોય, પણ મેં ઓલું સમજાવ્યું ને એ બાપાએ ડોહીમાં સમજાવ્યું. એ કે સમજો સચિન તેંડુલકર રમે છે, 2.5 ફૂટનો મારો દીકરો 6 ને ફરું મારે છે. કેવું રમે છે સચિન, આમ જો કેવું રમે છે. અને 260 રન, ટોટલ 260 રન. સચિનના બહુ વખાણ કર્યા ને તો એ ડોશીમાં કીધું. એ કે એમાં સચિનના શું વખાણ કરો છો? સચિન કરતા તો ટોટલ સારું રમે છે. ડોહીમાં એમ કે ટોટલ કોઈ ખેલાડી છે એમ. માજીને ખબર નહીં કે આ ટોટલ રન છે. માજીને એમ કે ટોટલ કોઈ ખેલાડી. એ માં આમ કહીને વયા ગયા. વાતના પ્રાણ હવે છે. ભારતનો દાવ પૂરો થયો, પાકિસ્તાનનો દાવ ચાલુ થયો. એટલે બાબા ઉભા ઉભા મને કે મારા દીકરા કયું ના રમે છે, નથી કોઈ 6 મારતા, નથી કોઈ 4 મારતા. મેં કીધું બાપા શાંતિ રાખો ને. મેં કીધું ભારતનો નથી દાવ, પાકિસ્તાન રમે છે, બોલતા નહીં. મેં કીધું હવે ક્યારે? મને કે ભાઈ પાકિસ્તાન રમતું હોય કે ઇન્ડિયા રમતું હોય, ભારત. મેં કીધું ઇન્ડિયા ને ભારત એક જ કહેવાય. મને કે એ જે હોય તે ગમે એ દેશ રમતો હોય, મારે એની હાજર કાંઈ લેવા દેવા નથી ભાઈ. મેં કીધું તો મને કે આમાં 20 ઓવરની મેચ છે, આમાં 6 મારે, કોઈ 4 મારે તો એ કે ઓલું ડિસ્કો કરે ને. મને ખબર પડી આ બાપો ખાલી ડિસ્કો જોવા જ ઉભો છે. બાર ગાવે બોલી બદલી જાય, અને તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે બાપ, પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય, અને તરવર બદલે શાખા. જીવન તો હારા જીવાઈ જાય, મજા એની છે સાહેબ. અગરબત્તી હું તમે કાયમ કરીએ છીએ, પણ ક્યારેક અગરબત્તીની સામું જોઈ અને જીવન સુધારી લેવાની જરૂર છે. પોતે બળે છે અને બીજાને સુવાસ આપે છે. એક વખત દીવો બળતો જોઈને રાજા ભોજે કોઈ સંતને પૂછ્યું તું
કે હે મહાત્મા, આ દીવો બળે છે, એમાં તેલ છે એ પીળું છે, વાટ સફેદ છે, અને એનો પ્રકાશ પણ પીળા કલરનો છે, તો એનો ધુમાડો કાળો કેમ છે? અને તેથી મહાપુરુષ આ દેશના સંતે જવાબ આપ્યો તો, ભલા માણા, તેલ પીળું છે, વાટ સફેદ છે, અને એનો પ્રકાશ પણ પીળો છે, એનો ધુમાડો કાળો એટલા માટે છે કે દીવો છે એ અંધારું પીવે છે. જે કાળું પીવે ને સાહેબ, એના ધુમાડા કાળા જ હોય, ને આ કોઈ દી ધોળા ન હોય સાહેબ. જે કાળા કામ કરતા હોય એના ધુમાડા કોઈ દી ધોળા ન હોય સાહેબ, કાળા કામ જ હોય. એટલે અમારો કવિ કાગબાપુની કવિતાથી છેલ્લે આ લોક સાહિત્યને હાસ્યની વાતોને વિરામ આપું. એજી તારા આંગણ જાજે પૂછીને, હેજે કોઈ જાવે રે, હે આવકારો મીઠો એજી આપજે રે જી. એજી તારા આંગણ જાય પૂછીને, હેજે કોઈ જાવે રે, હે આવકારો મીઠો એજી આપજે રેજી. હરિઓમ તત્સત. આપ સવે મને શાંતિથી સાંભળો તે બદલ પ્રફુલ્લ જોશીના હરિઓમ તત્સત. જય માતાજી.